કૃષ્ણ તમને બીજું કાંઈ નહીં કરાવે, પણ તમને સમય જગાડી દેશે. તમારો લાભ તમને મૂકવા નહીં દે. તે કૃષ્ણ તમારા હકનું તમને આપશે. એ રાજી થાય અને કોઈને કરોડો આપી દે એવી વાત નહીં. ઈ જેદી રાજી થાય તેદી માણસ કરોડો મૂકી અને નીકળી જાય છે. સમજો ઈ રાજી થઈ ગયેલો છે. ખરબો રૂપિયા જેને ઝેર જેવા લાગે અને કૃષ્ણની વાણી જેને અમૃત જેવી લાગે, સમજો એની ઉપર ઓલો પ્રસન્ન થઈ ગયો છે. નકર આવું થાય નહીં. તમારી પાસે કરોડો રૂપિયા હોય છતાંય આ કથા ન થાય, અને કાંઈ ન હોવા છતાંય આ કથા થાય. સમજો પેલો રાજી થઈ ગયેલો છે, નકર થાય નહીં. પ્રસન્ન છે. ઈશ્વરની પ્રસન્નતા અને સામે સંસારના બધા જ ભોગ મૂકી દેવામાં આવે તો પ્રસન્નતામાં સર્વ ભોગ સમાઈ જાય છે. માટે સમયે જાગી જવાનું. સમય છે, ઊભો થઈ જાને જીવ. અરે સમય છે એટલે ઊભો થઈ જાય એવું નહીં. તારી પાસે સમય નથી એટલે ઊભો થઈ જા. સવારે વહેલા જાગી અને જેમ એક સુવાળી સ્ત્રી પોતાના હાથમાં ઝાડુ લઈ અને ઘરને સાફ કરે, તમે જુઓ. કોઈ ખેડૂતનો દીકરો હોય તો હળ લઈ અને ખેતરે વયો જાય. શું કામ? સૂર્ય ઉગ્યો છે, જાગવાનો સમય છે. કોઈ બ્રાહ્મણનો દીકરો હોય તો પોતાની પોથી ખોલે, સંધ્યાના પાત્ર ખોલે, સામે લઈ આસન લઈને બેહી જાય. સમજો જાગવાનો સમય થઈ ગયો છે. કોઈ સારો એવો આરાધક હોય, બ્રહ્મ મુહૂર્તમાં પોતાનું વાદ્ય ખોલી અને સૂર્યની આરાધના કરે. સમજો જાગવાનો સમય થઈ ગયો છે. સવારનો સૂર્યોદય થાય એટલે ભગવાન કૃષ્ણ વહેલા ઉઠી ગાયોને ચરાવવા માટે થઈ પોતાના કડની અંદર એક કાળી કામળી એની ગાંઠ લગાવે, એમાં વાસળી પહોરોવે અને ગાયોનું ધણ સાથે લઈને ચાલવા વયો જાય. સમજો સૂર્યોદય થઈ ગયો છે. સૂરજ ઉગે એટલે એક કામ થાય, અંજવાળું થાય, અંધકાર વયો જાય. એનો અર્થ એ કે સૂરજ ઉગી ગયો છે. જે આકાશમાં તમને સૂર્ય દેખાય છે તે સૂર્ય ઉગે એટલે આખી આખી ધરતી તે પ્રકાશમાન થઈ જાય છે. એ સૂરજની તાકાત તો તમે જુઓ. અને છતાં આવડો વિશાળ સૂર્ય જે ઉગતાની સાથે આખા જગતને પ્રકાશ આપી શકે, સમય આવે એટલે એ જ સૂર્ય પાછો ઢળી જાય છે. વાત ખાલી એ નથી કે ઉગે અને પ્રકાશ આપી શકે છે. વાત એ છે કે આવડો વિશાળ સૂર્ય સમય આવે ને તો નમી શકે છે. માણસ બધું જ કરી શકે, છતાં સમયે જો નમવાનું ભૂલી જાય તો માણસને માણસ કહેવાય. પોતાની જ ભૂલ હોય છતાંય સ્વીકારી લે કે ભાઈ ચાલ ને, જવા દે ને, જે હોય તે, હું માફી માંગી લઉં છું. સામે વાળાની ભૂલ હોય તો વાત એ, નકર બધું જ કરવામાં સમર્થ હોય. માણાની સાથે ઝઘડે એટલે તમે જુઓ, એક માણસ એવો હોય જે પૂગી જાય એમ હોય, અને એક માણસ એવો હોય જે પહોંચી શકતો ના હોય. કોઈ ગરીબ હોય, લાચાર હોય, ધન ન હોય, કોઈ સત્તા ન હોય, અને તમારી પાસે બધું જ હોવા છતાં કોઈ ગરીબ માણસ જેથી તમારી આંગણે આવીને ઉભો રહે ને એમ કે મારી ભૂલ થઈ ગઈ તો એની સામેથી માફ. અરે ભાઈ, તારી શું ભૂલ હોય? ભૂલ તો મારી છે. ગરીબને જોઈ અને દયા ના આવે, સમજો માણા ભૂલમાં પડ્યો છે. ગાયને જોઈ દયા ના આવે, સમજો માણા ભૂલમાં પડ્યો છે. બ્રાહ્મણને જોઈ દયા ના આવે, સમજો માણા ભૂલમાં. ગરીબ ગાય બ્રાહ્મણ જોઈને જેના હૃદયમાં દયા પ્રગટે, સમજો તે ધાર્મિક છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં એક નાનો એવો સંવાદ આપે છે, ભગવદ ગીતા. ગરીબ ગાય અને બ્રાહ્મણ
એને જોઈ અને દયા આવવી જોઈએ. ગરીબ સાથે કોઈ અમીર ઝઘડે, અમીરને ખબર જ છે કે એનું કાંઈ આવવાનું નથી એમ, અને છતાં સંધ્યા ઢળે એ પેલા લાખો કરોડો રૂપિયા જેને ઈશ્વરે આપ્યા હોય એના ગરીબના ઝૂંપડા પાસે જઈને ઊભો રહે, એના નાના એવા મકાન પાસે જઈને ઊભો રહે ને એવું કહે, જોજે એવું ભાઈ, ભૂલ તારી નહોતી, ભૂલ તો મારી હતી, અને સમજો આટલું થઈ જાય તો તમે સૂર્ય સમાન છો, કેટલાય લોકોને પ્રકાશ આપી શકો એમ છો. પણ આ યુગમાં આવું વાવેતર બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. સત્તાના મદમાં માણા એટલો પાગલ, ધનના મદમાં માણા એટલો પાગલ, ક્યારેક રૂપના મદમાં તમે જુઓ કોઈ પહોંચી નથી વળતું એને. આ તો સૂરજની વાત છે સાહેબ, આખા જગતને પ્રકાશ આપી શકે, છતાંય સાંજનો સમય થાય એટલે ઢળી જાય છે. ઉગતા સૂર્યને કોઈ એવો પ્રશ્ન કરે છે કે વાહ સૂરજ વાહ, શું વાત છે, આખા જગતને પ્રકાશ. અને ત્યારે સૂર્ય વાત કરે છે કે હું ઉગું છું એટલે લોકો પૂજા કરે છે, પણ સાથે સાથે બીજી વાત યાદ રાખ કે હું સૂરજ છું છતાં નમું છું. હું સૂરજ છું છતાં નમું છું, અને એટલે જ હું સૌને ગમું છું. સમય આવે ઢળી જાય તો માણસ લાગે. આકાશમાં ઉગનારો તે સૂર્ય, એને જુએ એટલે કોઈ માણસ એવી પ્રશંસા કરે છે કે આ સૂર્ય જે આખા જગતને પ્રકાશ આપે છે, તે સૂર્ય અમારા ઈષ્ટદેવના ખાલી ભાલની અંદર, એ આંખની અંદર સમાયેલો છે. કોઈ શિવ ભક્તને તમે પૂછો કે આ સૂર્ય જે આકાશમાં ઉગે છે એની પ્રશંસા કરવી હોય તો કે ના, એ સૂર્યની શું પ્રશંસા કરવાની, અમે શિવ ભક્ત છીએ. અને જે સૂર્ય આખા જગતને પ્રકાશ આપે છે તે સૂર્ય અમારા મહાદેવની ખાલી આંખમાં છે.